डियर स्टूडेंट्स केम छो बधा केवी चाले छे प्रिपरेशन वेलकम टू अवर चैनल फिजिक्स के फंडे द फंडामेंटल ऑफ फिजिक्स આપણે ઓલરેડી સાર્થક અંકો ભણી ચૂક્યા અને સાર્થક અંકો કોને કહેવાય મેં તમને ઓલરેડી ભણાવી દીધું છે કે વ્યવસ્થિત અંકો અને અચોક્કસ અંકો એટલે કે રિલિયેબલ ડિજિટ્સ અને અનસર્ટેન ડિજિટ્સનો સરવાળો અથવા એ બે ડિજિટ્સ મળીને હવે અનસર્ટેન ડિજિટ એટલે કે અચોક્કસ જે અંક છે એ અંક કેવો તો કે પ્રથમ અચોક્કસ અંક આ બંને મળીને શું આપે છે આપણને સાર્થક સંખ્યા આપે છે સાર્થક સંખ્યાના નિયમો આપણે ભણી ચૂક્યા સાર્થક સંખ્યા શું દર્શાવે છે તો કે ભાઈ સચોટતા દર્શાવે છે બરોબર ને તો આ ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ જે હું તમને અહીંયા વિડીયો આપી દઈશ આઈ બટન પર ક્લિક કરશો તમને ત્યાં મળી જશે એ વિડીયોની લિંક ઓકે તો ચલો આજે આપણે કરવાના છીએ રાઉન્ડ ઓફ આજે ભણવાના છીએ રાઉન્ડ ઓફ ક્યારે કરવું પડે તો જ્યારે બિનસાર્થક અંકો એટલે કે અચોક્કસ અંકો બે કરતાં વધારે હોય એટલે કે એક કરતાં વધારે હોય વધારે પડતા સાર્થક અંકો જ્યારે વધારે પડતા અચોક્કસ અંકો જ્યારે આપણી સંખ્યામાં હોય ત્યારે આપણે એને શું કરવું પડતું હોય છે રાઉન્ડ ઓફ કરવું પડતું હોય છે ફોર એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવું ફોર એક્ઝામ્પલ 3.458 ઓકે હવે અહીંયા તમે જોશો તો આ 1 2 3 અહીંયા લાસ્ટ જે છે એ લાસ્ટ અંક જે હોય છે એ કેવો હોય છે અનસર્ટેન હોય છે બરાબર અનિશ્ચિત હોય છે તો આ જે અનિશ્ચિત અંક જે છે આ અનિશ્ચિત અંકને મારે રિમૂવ કરવો છે આ અનિશ્ચિત અંકને મારે રિમૂવ કરવો છે તો મારે શું કરવું પડશે રાઉન્ડ ઓફ કરવું પડશે અને આ જે વેલ્યુ છે એને આપણે 3.46 તરીકે લખતા હોઈએ છીએ પણ આના પણ નિયમો છે કે હું ડાયરેક્ટ આને 46 ન લખી શકું એની પાછળનું રીઝન શું કેમ મેં 46 લીધા તો એની પાછળનું પણ રીઝન છે ઓકે તો અહીંયા તમને કીધું હોય કે આ એક સંખ્યા આપી છે ને એને 3 અંક સુધી એટલે કે 3 સાર્થક અંકો સુધી એને તમે રાઉન્ડ ઓફ કરો તો તમે આવી રીતના આ 4 સાર્થક અંક ધરાવતી સંખ્યા છે અને એ સંખ્યાને આપણે 3 સાર્થક અંક ધરાવતી સંખ્યામાં રાઉન્ડ ઓફ કરવું હોય તો એના માટેના કંઈક નિયમો છે અને એ નિયમો આપણે આજે ભણવાના છે ઓકે તો ચલો હું વાત કરું આગળ નેક્સ્ટ આપણે આગળ વધીએ કે કઈ રીતના ભાઈ રાઉન્ડ ઓફ કરવું જોઈએ એના માટેની પ્રોસેસ શું છે તો એ પ્રોસેસ વિશે આપણે માહિતી લઈ લઈએ ઓકે તો કોઈ પણ સંખ્યા આપણે અહીંયા જેમ જોયું કે કોઈ પણ સંખ્યા હોય એની અંદર અચોક્કસ અંકો એ 2 કે 2 થી વધારે હોય અચોક્કસ અંકો વધારે હોય ત્યારે આપણે એને શું કરવું પડતું હોય છે રાઉન્ડ ઓફ કરવું પડતું હોય છે અને રાઉન્ડ ઓફ કરવા માટેના નિયમો આપણે પહેલાં તો ભણી લઈએ ઓકે તો કે રાઉન્ડ ઓફ કરવા માટેના નિયમો રાઉન્ડ ઓફ કરવા માટે શું છે આપણી પાસે નિયમો છે અને એ નિયમો કયા કયા છે અને કેવી રીતના કરવાનું હોય છે એને આપણે એક એક કરીને સમજીએ તો પહેલો જે નિયમ છે એની વાત કરીએ પહેલો નિયમ એમ કહે છે કે જેને પડતો મૂકવાનો છે એટલે કે જે ડિજિટ જે અંક જેને પડતો મૂકવાનો છે એ 5 કરતાં મોટો હોય એ 5 કરતાં નાનો હોય તો શું એના ઉપર ઇફેક્ટ થશે આખી સંખ્યા પર એના ઉપર એક વાત મતલબ એક પર ડિસ્કશન કરીએ તો હું અહીંયા લખી દઉં છું કે જે અંકને પડતો મૂકવાનો હોય જે અંકને પડતો મૂકવાનો હોય તે અંક ફર્સ્ટ કન્ડિશન આપણે લઈએ તો તે અંક કેવો હોય 5 થી નાનો હોય પહેલા આપણે વાત કરી લઈએ કે એ કેવો હોય 5 થી નાનો હોય તો શું કન્ડિશન થશે ઓકે 5 થી કેવો હોય નાનો હોય તો શું કન્ડિશન થશે એના વિશે આપણે વાત કરી લઈએ કે જે અંકને પડતો મૂકવાનો હોય એ જો 5 થી નાનો હોય તો શું થશે તો એના પૂર્વવર્તી જે નંબર છે એના આગળનો જે નંબર છે એ આગળના અંકમાં કોઈ ફેરફાર કર્યા વગર આપણે એને પડતો મૂકવાનો ફોર એક્ઝામ્પલ ચલો હું લખાઈ દઉં ઓકે તો જો 5 થી નાનો હોય તો આગળનો અથવા એને આપણે લખી શકીએ કે પૂર્વવર્તી અંકમાં કોઈ ફેરફાર કર્યા વગર કોઈ પણ ફેરફાર થશે નહીં આનો મતલબ શું થયો આનો મતલબ ફોર એક્ઝામ્પલ મારી પાસે 3.252 છે મારી પાસે શું છે 3.252
આની કેટલી સાર્થક સંખ્યા? 1 2 3 4 4 સાર્થક સંખ્યા ધરાવે છે, બરોબર ને? 4 સિગ્નિફિકન્ટ ફિગર ધરાવે છે. 4 સાર્થક સંખ્યા ધરાવતો હોય અને તમને એમ કીધું હોય કે 3 સિગ્નિફિકન્ટ ફિગર સુધી જ મારે અંક જોઈએ છે, તો આ અંકનું શું કરવાનું? તો આ અંકને મારે શું કરવું પડશે? હવે જુઓ, જે પડતો મૂકવાનો, જો જે અંકને પડતો મૂકવાનો હોય તે અંક જો 5 થી નાનો હોય, એટલે તમે પડતો કોને મૂકવાનો છે? આને અને 2 ને પડતો મૂકવાનો છે. એ 2 જે છે એ કેવો છે? તો કે ભાઈ 5 થી નાનો છે. અને જો એ 5 થી નાનો હોય તો આગળના અંકમાં કોઈ પણ ફેરફાર થશે નહીં, એટલે કે 5માં કોઈ ફેરફાર કરવાનો નથી. 5 એઝ ઇટ ઇઝ લખી નાખવાનું છે. તો જવાબ તમારો આવશે 3.25. 2 ને એમને પડતો મૂકો અને આ થઈ જશે આપણી જે છે 3 સાર્થક સંખ્યા ધરાવતી સંખ્યા, બરોબર? 3 સાર્થક સંખ્યા, 1 2 ને 3 સાર્થક સંખ્યા ધરાવતી સંખ્યા થઈ જશે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચલો લખી નાખો. એના પછી બીજો તમને હું કન્સેપ્ટ સમજાવું. ઓકે, આ લખાઈ ગયું? વેરી ગુડ. ચલો તો હવે નેક્સ્ટ વાત કરીએ. આજે ડસ્ટર થોડું ખરાબ છે. ચલો સેકન્ડ વાત કરી લઈએ કે જો 5 થી અહીંયા વાત શું થઈ? આગળનો પૂર્વવર્તી અંકમાં કોઈ ફેરફાર નથી કરવાનો. અને માનો કે બીજો પોઈન્ટ જે છે એ 5 થી મતલબ લાસ્ટ અંકને પડતો મૂકવાનો હોય, એ અંક 5 થી કેવો હોય? મોટો હોય. મોટો હોય તો શું કન્ડિશન થશે? તો આપણે વાત કરી લઈએ કે જો એ 5 થી મોટો હોય તો આગળના અંકમાં, આગળના એટલે કે પૂર્વવર્તી અંકમાં 1 ઉમેરી દેવાનો. શું કરી દેવાનું? 1 ઉમેરી પાછળના અંકને પડતો મૂકવો. પડતો મૂકવો એટલે એને કાઢી મૂકવો. ઓકે, તો 5 થી મોટો હોય મતલબ જે આપણે અંકને શું કરવું છે? પડતો મૂકવો છે, એ 5 કરતાં કેવો હોય? કેવો હોય? વેરી ગુડ, મોટો હોય. તો શું થશે? તો આપણે એના માટે એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ 3.458. ઓકે, 3.458. હવે તમને એમ કીધું છે અહીંયા કેટલા સિગ્નિફિકન્ટ ફિગર છે? કેટલી સાર્થક સંખ્યાઓ છે? તો કે ભાઈ 4 સાર્થક સંખ્યા ધરાવતો આ સંખ્યા છે, આ અંકો છે. મતલબ આ સંખ્યા 4 સાર્થક અંક ધરાવે છે. મારે એને 3 સાર્થક અંકમાં કરવું હોય, 3 સાર્થક અંકમાં કરવું હોય તો શું કરવું પડશે? તો કે ભાઈ લાસ્ટ જે છે એને પડતો મૂકવો પડશે. પણ લાસ્ટ જેને આપણે પડતો મૂકવાનો છે એ કેવો છે? 5 કરતાં મોટો છે. જ્યારે એ 5 કરતાં મોટો હોય તો આપણે એની આગળ એટલે એની પૂર્વવર્તમાં જે આવે છે એની અંદર 1 ઉમેરી દેશું, પ્લસ 1 આની અંદર ઉમેરી દેશું, અને જે સંખ્યા બનશે એ આપણો આવી જશે નવો 3 સાર્થક અને 3 સાર્થક અંક ધરાવતી સંખ્યા મળશે આપણને. આ થશે 4 6. આ કેટલું થઈ જશે? 3.46. ક્લિયર? ઓકે, લખી નાખો ચલો જલ્દીથી. એના પછી ત્રીજા પોઈન્ટની વાત કરી લઈએ. ત્રીજા પોઈન્ટમાં કે જો એ 5 જ હોય તો શું કરવું? આ તો બે કન્ડિશન સમજાઈ ગઈ કે જે અંકને પડતો મૂકવાનો હોય એ 5 કરતાં નાનો હોય તો આગળની સંખ્યામાં કોઈ ફેરફાર કર્યા વગર આપણે એઝ ઇટ ઇઝ આગળનું મૂકી દેવાનું. પણ જો પાછળની સંખ્યા જેને પડતી મૂકવાની છે એ 5 કરતાં મોટી હોય તો એના પૂર્વવર્તી એટલે કે એની આગળનો જે છે એની અંદર એક 1 એડ કરી દો અને એ એડ કરીને સંખ્યા લઈ લો. તો તમે જો અહીંયા 3.455 ની અંદર એક એડ થઈ જશે. કેમ કે આપણે 8 ને પડતો મૂક્યો ને 8 જે છે એ 5 કરતાં કેવો છે? મોટો છે. એટલા માટે આપણે 8 ને પડતો મૂકીએ એના પહેલા આગળની સંખ્યામાં એટલે કે પૂર્વવર્તી અંકમાં આપણે શું કરી દેવાનું છે? 1 ઉમેરવાનો છે. શું કરવાનું છે? 1 ઉમેરવાનો છે. તો એ થશે 3.46. ક્લિયર? લખી નાખો ચલો જલ્દીથી. એના પછી નેક્સ્ટ આપણે લઈ લઈએ કે જ્યારે 5 થી 5 જ હોય, 5 થી નાનો કે મોટો નહીં, 5 જ હોય ત્યારે શું થશે? લખો જલ્દી. તો નેક્સ્ટ જે છે કે જે અંકને પડતો મૂકવાનો હોય તે કેવો હોય? 5 જ હોય. તો એની અંદર કન્ડિશન્સ બને છે અને એ કન્ડિશન્સ આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટલી મતલબ વ્યવસ્થિત ધ્યાન આપજો તમે. બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન્સ બને છે અને આપણે સમજવાનું છે. ઓકે, તો એની અંદર 2 કેસ બનાવીએ આપણે, હે ને? 2 કિસ્સાઓ બનાવીએ. 2 કિસ્સાઓ એટલે એક તો કિસ્સો 1 લઈ લઈશું અને પછી બીજો કિસ્સો લઈએ. પહેલા આપણે એક કિસ્સાની વાત કરી લઈએ. ઓકે, 5 જ હોય
એટલે કે ફોર એક્ઝામ્પલ હું તમને અહીંયા સમજાવું કે 3.445 હોય, બરોબર, અથવા 3.435 હોય. તો આની અંદર એક પહેલો જે કિસ્સો છે એ કિસ્સામાં આપણે પહેલી વાત જે કરીએ કે એની આગળનો અંક જે છે એ કેવો હોય, બેકી સંખ્યા હોય. એની આગળનો જે અંક છે એ કેવો હોય, બેકી હોય. એટલે કે કિસ્સો પહેલો જે છે એમાં તેની આગળ એટલે કે પૂર્વવર્તી અંક આપણે પહેલા એકી લઈ લઈએ ને, એકી હોય તો એના પૂર્વવર્તી અંક જે છે એ કેવો હોય, એકી હોય. તો તેમાં એક ઉમેરી પાછળના અંકને પડતો મૂકવો. ખ્યાલ આવી ગયો? ઓકે, મતલબ એક્ઝામ્પલ મેં ઓલરેડી લઈ લીધું છે અહીંયા 3.435 આવું હોય. જુઓ, આ ટાઈપની કન્ડિશન હોય તો પાછળનો અંક કેવો છે, એક્ઝેક્ટ 5 છે. નથી 5 થી મોટો કે નથી 5 થી નાનો, એક્ઝેક્ટ 5 છે. જો આ ટાઈપની કન્ડિશન હોય તો તમારે શું કરવાનું, એની આગળનો જોવાનું કે એની આગળ એટલે કે પૂર્વવર્તી કેવો જે છે, કેવો છે, એકી કે બેકી. એ કેવો છે, એકી કે બેકી. તો અહીંયા એ જે અંક મળે છે એ કેવો મળે છે, અહીંયા એકી જોવા મળે છે. તો એકી હોય તો એની અંદર એક એડ કરી દેવાનો, એની અંદર એક એડ કરી દેવાનો અને અહીંયાથી આપણે નીકળી જવાનું. એટલે કે આ થઈ જશે 3.44. આ થઈ જશે 3.44. ક્લિયર? પહેલા તમે આ એક્ઝામ્પલ લઈ લો, લખી નાખો, એના પછી હું તમને આગળ બીજો કિસ્સો લખાવું છું. લખાઈ ગયું? ઓકે, ચલો તો બીજા કિસ્સાની વાત કરીએ. બીજો કિસ્સો આપણે અહીંયા સમજી લઈએ. પહેલો કિસ્સો શું હતો કે જ્યારે તેની આગળ એટલે કે એની આગળ એટલે કે પૂર્વવર્તી અંક જે છે એ કેવો હોય, એકી હોય. ને હવે વાત કરીએ બીજા કિસ્સાની એટલે કે કિસ્સો 2 કે તેની આગળ એટલે પૂર્વવર્તી અંક જે છે એ કેવો હોય, બેકી હોય. તો તેમાં એટલે કે આગળની જે આગળનો અંક છે એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. તેની આગળ બેકી હોય તો તેમાં કંઈ જ ફેરફાર કરવો નહીં. ખ્યાલ આવી ગયો? ચલો સમજાવી દઉં એક્ઝામ્પલ તરીકે. 5.345 આ તમને 4 સાર્થક અંક ધરાવતી સંખ્યા આપી દીધી અને આમાં તમને એમ કીધું કે આ 4 સાર્થક અંક ધરાવે છે એને તમારે 3 સાર્થક અંક ધરાવતા સુધીનું રાઉન્ડ ઓફ કરો. એને સાર્થક સિગ્નિફિકન્ટ ફિગર સાર્થક અંકને ઇંગ્લિશમાં સિગ્નિફિકન્ટ ફિગર કહેવાય, એટલે હું SF લખું છું. ઓકે, તો આ થઈ જશે 5.345. 4 સિગ્નિફિકન્ટ ધરાવતી જે સંખ્યા છે એને મારે 3 સિગ્નિફિકન્ટ ફિગર ધરાવતી કરવી હોય તો સૌથી પહેલાં તો પાછળ જોવું પડે કે એક 5 છે, 5 થી મોટો છે કે 5 થી નાનો. તો અહીંયા જોયું આપણે કે 5 થી કેવો છે, 5 જ છે. કેવો છે, 5 જ છે. હવે 5 થી નાનોય નથી કે 5 થી મોટો પણ નથી, 5 જ છે. અને જો પછી એની આગળની સંખ્યા જોવાની, કે ભાઈ આગળની સંખ્યા જે છે એ એકી છે કે બેકી. તો અહીંયા તમે જોયું આ સંખ્યા કેવી આપણને ઓબ્ઝર્વેશન કેવી મળી, તો કે ભાઈ બેકી મળી. તો જો બેકી મળે તો કંઈ પણ કરવાનું નથી, કોઈ એડિશન કોઈ સબસ્ટ્રેક્શન કરવાનું નથી. ચૂપચાપ જે વેલ્યુ છે 5.34 એ મૂકી દેવાનું છે. જો એકી હોય તો એક ઉમેરી દેવાનો અને પાછળનાને પડતો કરવાનો અને એક ઉમેરી દેવાનો આગળનામાં. પણ જો બેકી હોય તો આગળનામાં કંઈ ઉમેર્યા વગર ચૂપચાપ એને પડતો કરી દેવાનો. ઓકે, તો આ 5.34 થઈ જશે. ખ્યાલ આવી ગયો? ઓકે, પણ માનો, ચલો આ તો તમે સમજી ગયા, અહીંયા સુધી તો ક્લિયર થઈ ગયું. પણ માનો કે તમને આવી રીતના આપ્યું 5.3451. ઓકે, 5.3352
5.3350 5.3450 ઓકે, આ વેલ્યુઝ તમને આપી છે. હવે એક વસ્તુ યાદ રાખવાની કે અહીંયા કેટલી સાર્થક સંખ્યા ધરાવતા અંકો થઈ ગયા? 1 2 3 4 ને 5. કેટલી સાર્થક સંખ્યા ધરાવે છે? કેટલા સાર્થક અંકો ધરાવે છે? 5 અંકો ધરાવે છે. હવે તમારે જો આ 5 અંકો ધરાવતી સાર્થક સંખ્યાને તમારે 3 સાર્થક સંખ્યા ધરાવતા અંકોમાં તમારે રૂપાંતરિત કરવું હોય તો તમે શું કરશો? સિમ્પલ, તમે તમારું લોજિક લગાવશો કે ભાઈ આ 1 છે એ 1 જે છે 5 કરતાં મોટા કે નાના? 5 કરતાં મોટા કે નાના? નાના. તો કંઈ પણ કર્યા વગર આપ એઝ ઇટ ઇઝ 5 3 4 મૂકી દેવાનું. એટલે તમે એને શું કરશો? 5.345 કરશો. બરોબર. એના પછી તમારે હજી તો 4 સાર્થક સંખ્યા સુધી પહોંચ્યા, હજી મારે એને 3 સુધી પહોંચાડવું છે. તો શું કરવું પડશે? તો કે 5 છે અને આગળ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. અને બેકી સંખ્યા હોય તો શું કંઈ ફેરફાર કર્યા વગર એને પડતો મૂકવાનો. તો અહીંયા આવશે 5.34. બરોબર. ઓકે, તમે આવી રીતના જવાબ લાવશો. હવે એવી જ રીતના તમે અહીંયા જવાબ કઈ રીતના લાવશો? ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે વાત કરીએ તો કે 5.35, જુઓ આ 2 છે, 5 થી નાનો એટલે આગળનો એઝ ઇટ ઇઝ મૂકી દેવાનો. મતલબ 5.335 અને એને ફર્ધર તમે કરશો તો 5 છે અને આગળ કઈ સંખ્યા? એકી સંખ્યા. તો આ થશે 5.34. બરોબર. ઓકે, હવે એવી રીતના આની વાત કરીએ તો અહીંયા 0 છે એટલે આપણે આને તો કન્સિડર કરશું જ નહીં. એટલે થશે 5.335 અને આ થશે 5.34. કેમ? કેમ કે આગળની સંખ્યા એકી. હવે એવી જ રીતના આને કરશું તો 5.345 અને એ થઈ જશે 5.3. બેકી સંખ્યા છે તો 3 4 એઝ ઇટ ઇઝ. ઓકે, પણ દરેક વખતે આ સાચું પડશે નહીં. આના માટે શોર્ટ ટ્રીક. જો 5 ની પાછળ 0 કે કોઈ વેલ્યુ ના હોય, અહીંયા તમે જુઓ 5 ની પાછળ કોઈ વેલ્યુ હતી નહીં. અહીંયા 5 ની પાછળ કોઈ વેલ્યુ છે? યસ, 1 છે. જો 5 ની પાછળ 1 2 3 4 5 6 7 8 9 કે 10 એટલે કે 9 હોય, 1 થી 9 સંખ્યા હોય તો ચૂપચાપ આ આખો 51 અને એની અંદર 1 એડ કરી દેવાનો. એટલે આ તમારો જવાબ આવશે 5.35. ઓકે, એવી રીતના અહીંયા પણ આ મતલબ 5 પછી સંખ્યા છે ને, 5 પછીની સંખ્યા 0 કે ન કોઈ પણ સંખ્યા ના હોય તો ને તો જ એકી બેકી વાળો કન્સેપ્ટ લાવવાનો છે. આ કોઈએ તમને નહીં કરાવ્યું હોય. તમે અહીંયા ધ્યાનથી સાંભળો. એકી બેકી ક્યારે કરવા જવાનું? તમારે સંખ્યા એકી છે કે બેકી છે એના ઉપર ક્યારે પડવાનું? જ્યારે આની પાછળ એટલે કે 5 ની પાછળ કોઈ સંખ્યા ના હોય. પહેલો તો એ કન્ડિશન, જ્યારે 5 ની પાછળ કોઈ સંખ્યા ના હોય. યસ, અહીંયા કન્ડિશન હું તમને લખાવી દઈશ, શ્યોર લખાવીશ. અહીંયા લખી દો કે એક ઉમેરી દેવાનો. દેખાય છે? ઓકે, દેખાય છે, ક્લિયરલી દેખાય છે. ખ્યાલ આવ્યો? ઓકે, કન્ડિશન તમારે યાદ રાખવાની કે જો છેલ્લો 5 હોય અથવા 50 હોય એટલે કે 5 જે છે એની પાછળ કોઈ વેલ્યુ ના હોય અથવા 0 હોય. અહીંયા કોઈ વેલ્યુ હતી નહીં ને અહીંયા 0 છે, તો આપણે જે એકી અને બેકીનો કન્સેપ્ટ છે એ કન્સિડર કરવાનો. પણ માનો કે આ 1 છે એટલે કે એ 0 નથી, 1 થી 9 ની કોઈ પણ એક વેલ્યુ છે, આ કોઈ અંક છે,
તો હવે એકી બેકી જોવા જવાની જરૂર નથી. 5ની પાછળ જો 1 2 3 4 5 6 7 8 કે 9 કંઈ પણ હોય તો ચૂપચાપ આગળનામાં એક એડ કરી દેવાનો. એટલે કે 5.34 ની જગ્યાએ શું થઈ જશે? 5.35 થઈ જશે. સિમિલરલી અહીંયા તમારે એકી બેકી જોવા જવાની જરૂર નથી. એકી બેકી ક્યારે જોવા જવાનું? કે જ્યારે એ 5ની પાછળનો અંક જે છે એ યા તો શૂન્ય હોય અથવા કોઈ અંક જ ના હોય. ખ્યાલ આવી ગયો? તો જ આપણે, એટલે કે ચલો હું સમજાવી દઉં. હવે આની વાત કરીએ તો અહીંયા 52 છે, હે ને? 5ની પાછળ 2 મતલબ કોઈ અંક છે, અને કોઈ અંક છે તો એને કંઈ પણ વિચાર્યા વગર આગળનામાં હવે આગળ એકી છે કે બેકી છે એ જોવા જવાની જરૂર નથી. તમારે માત્ર ને માત્ર આની અંદર એક એડ કરી દેવાનો. એટલે આ પણ થઈ જશે તમારો 5.34. યસ, તમારા જવાબ અમુક વાર સાચા આવી જશે, પણ ઓલ ટાઈમ સાચા નહીં હોય. ધ્યાન રાખવાની વાત છે. એટલા માટે હું આ તમને સ્પેશિયલ કેસમાં કરાવી દઉં છું. ઓકે, ચલો હવે આની પાછળ 0 છે. 0 છે એટલે આ 5 આવ્યો. હવે 0 હોય કે કોઈ વેલ્યુ જ ના હોય, 0 હોય કે કોઈ વેલ્યુ જ ના હોય, આ ટાઈપની કન્ડિશન હોય ત્યારે તમે આગળની સંખ્યા એકી છે કે બેકી એને આપણે જોવાની. ઓકે, હવે તમે જુઓ કે ભાઈ આ 5ની પાછળ 0 છે. 0 છે એટલા માટે હવે શું કરવાનું? તો કે ભાઈ આગળની સંખ્યા કેવી? તો કે આગળની સંખ્યા એકી. અને જો એ સંખ્યા એકી હોય તો એક ચૂપચાપ એડ કરી દો. અને જો સંખ્યા બેકી હોય તો કંઈ પણ કર્યા વગર એઝ ઇટ ઇઝ મૂકી દો. ક્લિયર? સમજાયું કે નહીં સમજાયું? તો આ હતા અમુક આપણા રાઉન્ડ ઓફ કરવાના નિયમો. આ નિયમો તમે એક વખત ફરીથી જે લખ્યા છે એને રિવાઇઝ કરી લો, અને એના પછી આપણે થોડું આગળ વધીએ. સાર્થક અંકોમાં સરવાળા બાદબાકી જો કરવાના હોય, ગુણાકાર ભાગાકાર કરવાના હોય, તો એમાં જે મળતા મૂલ્યો જે છે એમાં આપણે કેટલા સાર્થક અંકો સુધી એને કન્સિડર કરવા, એના વિશે આપણે માહિતી લઈએ. એના પહેલાં તમે આ લખી નાખો. લખી નાખેલું હોય તો તમે એક વખત રિવિઝન કરી નાખો વિડીયો પોઝ કરીને, અને આપણે આગળનો ટોપિક લઈએ. તો નેક્સ્ટ આપણે સાર્થક સંખ્યાની ગાણિતિક પ્રક્રિયા માટેના અમુક નિયમો છે, એ નિયમોની આપણે વાત કરી લઈએ. હવે આ નિયમો કેમ ભણવાના? ઓકે, તો એનું એક એક્ઝામ્પલ હું તમને આપું. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે કોઈ પદાર્થ છે, બરોબર, અને એ પદાર્થનું દળ જે આપ્યું છે, એ પદાર્થનું દળ જે આપ્યું છે એ કંઈક આપ્યું છે આપણને m = 4.237 kg. બરોબર, તમને કંઈક દળ આપી દીધું. કેટલું? તો કે 4.237 kg. અને એ જે પદાર્થ છે એ પદાર્થનું કદ જે આપી દીધું એ તમને કંઈક આપી દીધું છે, માની લઈએ કે 2.51 મીટર ક્યુબ. 2.51 મીટર ક્યુબ. ઓકે, આ તમને મતલબ કોઈ પદાર્થ લીધો, એનું દળ આપી દીધું આપણને આવી રીતના, અને એનું કદ આપી દીધું આપણને આવી રીતના. અને તમને એમ કીધું કે આ જે છે આની ઘનતા શોધો. ઓકે, આની ઘનતા શોધો. તો ઘનતાનું ફોર્મ્યુલા શું થાય? ρ = m/v, હે ને? દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ. તો m કેટલું છે અહીંયા? 4.237 ડિવાઈડ બાય 2.51, અને આ કેટલું થશે? kg/મીટર ક્યુબ થશે. થાય કે ન થાય? યસ, ડેફિનેટલી થશે. અને આનું કેલ્ક્યુલેશન કરો. ચલો ભાઈ, કેલ્ક્યુલેટર જલ્દીથી કાઢો અને એનું કેલ્ક્યુલેશન કરો. તો કેલ્ક્યુલેશન તમને જે મળશે એ કંઈક મળશે 1.68804. ઓકે, આગળ બહુ જ મતલબ બહુ જ લાંબુ તમને સોલ્યુશન મળશે. 4780, હે ને? 4780,876 kg/મીટર ક્યુબ. આટલું મોટું તમને આન્સર મળશે. હવે મને એમ કહો કે શું આપણે આટલો મોટો આન્સર લખાય કે ન લખાય? મેં તમને એક કન્સેપ્ટ સમજાવ્યો હતો કે જેટલી સાર્થક સંખ્યા, અહીંયા તમે સાર્થક સંખ્યા ગણો તો કેટલી થાય? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. સાર્થક કેટલા સાર્થક અંકો ધરાવે છે? 12 અંકો ધરાવે છે. કેટલા સાર્થક અંકો ધરાવે છે? 12 સાર્થક અંકો ધરાવે છે. એને મેં તમને સમજાવ્યું હતું કે જેટલી સાર્થક સંખ્યા મોટી, જેટલી સાર્થક સંખ્યા વધારે, એટલી એની સચોટતા વધારે. એટલી એની સચોટતા કેવી થશે? વધશે. એનો મતલબ એમ થયો કે આટલી મોટી સચોટતા ધરાવતો જવાબ ક્યારે આપણા સિમ્પલ સાદા ઇન્સ્ટ્રુમેન્ટથી મળશે? ઇમ્પોસિબલ વસ્તુ છે ભાઈ. આ વસ્તુ ઇમ્પોસિબલ છે. મતલબ આપણે માની ન શકીએ, માન્ય નથી. કેમ માન્ય નથી? એની પાછળનું રીઝન કહું તમને. જુઓ, અહીંયા તમને જે છે દળનું દળ કેટલા સાર્થક અંક સુધીનું છે? તો 1 2 3 ને 4. કેટલા સુધીનું છે? 4. અને કદ કેટલાનું? તો 1 2 ને 3. કેટલા સુધીનું છે? 3.
હવે તમે એનો જે જવાબ, તમે જે દળ માપવા માટે અને કદ માપવા માટે જે સાધનો વાપર્યા એની સચોટતા એટલે કે એની સાર્થક સંખ્યા 4, મતલબ એની સચોટતા ક્યાં સુધીની, તો કે 4 સાર્થક અંકો સુધીની. અને કદ માટે જે આપણે સાધન વાપર્યું એની સચોટતા ક્યાં સુધીની, તો કે 3 સાર્થક અંકો સુધીની. તો આ બંનેનો જવાબ એ 12 અંકો એટલે કે એટલી વધારે, મતલબ જે ઇન્સ્ટ્રુમેન્ટથી આપણે માપન કર્યું છે એના ઇન્સ્ટ્રુમેન્ટ કરતાં પણ વધારે સચોટ તમારો જવાબ કઈ રીતના આવી શકે? ઇમ્પોસિબલ છે. આ વસ્તુ માનવામાં આવે જ નહીં. ફોર એક્ઝામ્પલ, ચલો એક ઓર એક્ઝામ્પલ આપી દઉં. માનો કે તમારી પાસે એક સોનાની ચેન છે. તમારી પાસે શું છે? સોનાની ચેન છે. અને આ સોનાની ચેન જે છે એની અંદર એક લિંક એટલે કે એક આપણી સાંકળી જે છે એ કેવી છે, તો કે નાજુક છે. કેવી છે? એકદમ નાજુક છે. આ એક સાંકળી જે છે એ એકદમ નાજુક છે. તો આ જે આપણી સોનાની ચેન છે એની સ્ટ્રેન્થ કોણ નક્કી કરશે ભાઈ? તો આ જે નાજુક લિંક જે છે એની જે સ્ટ્રેન્થ હશે એટલી જ સ્ટ્રેન્થ આની થશે. મતલબ આખી ચેન તમારી ગમે એટલી જાડી હોય, ગમે એટલી આ લિંકો ગમે એટલી જાડી હોય, આ લિંકો ગમે એટલી મજબૂત હોય, પણ આખી ચેનની મજબૂતાઈ કોના ઉપર આધાર રાખે છે? તો આ જે નાજુક ચેન છે ને એના પર આધાર રાખશે. મતલબ કે તમારે માનો કે આ ચેનની સ્ટ્રેન્થ કેટલી થશે, તો કોના પર ડિપેન્ડ કરે છે? તો કે ભાઈ જે નાજુક લિંક છે ને એના ઉપર ડિપેન્ડ કરે છે. મતલબ વીક પોર્શન જે છે ચેનનો, એ જ પોર્શન એની આખી ચેનની સ્ટ્રેન્થ નક્કી કરશે. ખબર પડી ને? સોનાની ચેન હોય હે ને, એ સોનાની તમે બધી લિંક જે છે ચેનને એકબીજાની સાથે લિંક જે છે બધી સ્ટ્રોંગ લીધી, પણ એક લિંક એવી હતી કે જે વીક આવી ગઈ. અને એ આખી ચેનની સ્ટ્રેન્થ કોના પર આધાર રાખશે? આ નાજુક એટલે કે આપણી વીક લિંક છે એના પર આધાર રાખશે. એટલે એ સેમ કન્ડિશન અહીંયા આવશે. તો અહીંયા તમે જુઓ કે ઇન્સ્ટ્રુમેન્ટ 4 સાર્થક સંખ્યા સુધી જ આપણને મેઝરમેન્ટ કરી આપે છે. અહીંયા 3 સાર્થક સંખ્યા સુધી જ એનું મેઝરમેન્ટ થાય છે. તો આપણને 12 સાર્થક અંકો સુધીનો જવાબ ક્યારે મળે નહીં. અને આવો જો જવાબ મળતો હોય તો આપણે એને રાઉન્ડ ઓફ કરીને ક્યાં સુધી, કેટલા સાર્થક અંકો સુધી એને સાચવવું, કેટલા સાર્થક અંકો સુધી એનો જવાબ રાખવો, એના ઉપર ડિસ્કશન કરવાના છીએ. ઓકે, તો સરવાળા બાદબાકી થતા હોય ત્યારે શું કરવું, અને ભાગાકાર ગુણાકાર થતા હોય ત્યારે શું કરવું, એના ઉપર ડિસ્કશન કરવાના છીએ. તો પહેલા આટલું લખી નાખો જલ્દીથી, એના પછી આપણે આગળ વાત કરીએ કે ભાઈ સરવાળા અને બાદબાકીમાં સાર્થક સંખ્યાની ગાણિતિક પ્રક્રિયા માટેનો શું નિયમ છે, અને એના પછી આપણે ભાગાકાર અને ગુણાકાર પર જશું. ઓકે, લખી નાખો જલ્દીથી. ચલો, તો હવે આપણે સાર્થક સંખ્યાની ગાણિતિક પ્રક્રિયા માટેના નિયમો, એમાં બે સરવાળા કે બાદબાકી માટે અને ગુણાકાર કે ભાગાકાર માટે શું કન્ડિશન્સ આવશે અને એની વ્યાખ્યા શું છે અને કઈ રીતના સોલ્વ કરવા, એની બધી આપણે વાત કરી લઈએ, ડિસ્કશન કરી લઈએ. તો સૌથી પહેલા આપણે સરવાળા અને બાદબાકીની વાત કરી લઈએ. જો સરવાળા અને બાદબાકી એટલે કે કોઈ પણ બે સંખ્યાઓ જેમાં અલગ અલગ સાર્થક અંકો હોય, બરોબર ને, બે સંખ્યાઓ જેમાં અલગ અલગ સાર્થક અંક, એકમાં 2 હોય, એકમાં 3 હોય, એકમાં 4 હોય, બરોબર. તો આ ટાઈપની જે સંખ્યાઓ હોય એની અંદર જો સરવાળો કે બાદબાકી કરવામાં આવે તો જે પરિણામ એટલે કે આપણો જે જવાબ મળે છે એ જવાબના જે સાર્થક અંકો છે એ કેટલા હશે એના ઉપર આપણે ડિસ્કશન કરવાની છે. તો પહેલા આપણે સરવાળા બાદબાકીની વાત કરી લઈએ કે ભાઈ સરવાળા અને બાદબાકીમાં આપણે કઈ વાતને ધ્યાનમાં રાખવાની છે કે દશાંશ સ્થાન જે છે, દશાંશ બિંદુ પછી કેટલા સ્થાન છે એમાં લઘુત્તમ સ્થાનોને આપણે કન્સિડર કરવાના છે. દશાંશ બિંદુ પછી જેટલા ઓછા સાર્થક અંકો, એ સાર્થક અંકોને આપણે કન્સિડર, મતલબ દશાંશ સ્થાન પછીના ઓછા અંકો જ આપણે, લઘુત્તમ અંકો જ આપણે કન્સિડર કરવાના છે. તો અહીંયા કઈ રીતના છે કે સંખ્યાઓના સરવાળા કે બાદબાકીથી તે સંખ્યાઓમાંથી લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી, કઈ, તો કે ભાઈ લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય તેટલા જ દશાંશ સ્થાનો અંતિમ પરિણામમાં રાખવા. શું કીધું છે? લઘુત્તમ દશાંશ સ્થાન ધરાવતી હોય એની વાત કરવાની છે. હવે આપણી પાસે માનો કે એક એક્ઝામ્પલ લઈ લીધું કે ભાઈ દળ છે. દળ કેટલું? તો કે 22.43 ગ્રામ, 22.2 ગ્રામ, 23.123 ગ્રામ, આવી રીતના તમને આપ્યું છે. અને તમે આને સોલ્વ કરશો તો 3, આ થઈ જશે 5, આ થઈ જશે 7, આ થઈ જશે 7, આ થઈ જશે 6. તો તમને જવાબ કેટલો મળ્યો? 67.753 ગ્રામ મળે છે.
પણ એનો નિયમ શું કહે છે કે જેની દશાંશ સ્થાનમાં લઘુત્તમ સ્થાન ધરાવતી વેલ્યુ હોય એ કેટલી, તો કે ભાઈ દશાંશ પછી લઘુત્તમ સ્થાન ધરાવતી વેલ્યુ 22.2 અને જેમાં લઘુત્તમ મતલબ દશાંશ સ્થાન પછી એક જ અંક છે, તો આ એક અંક છે એટલા અંક સુધી જ આપણે રાઉન્ડ ઓફ કરી લેવાની. તો અહીંયા તમે જુઓ આપણને સાર્થક સંખ્યા કેટલી મળી, 1 2 3 4 ને 5. અહીંયા કેટલા સાર્થક અંક ધરાવતી સંખ્યા છે, 5 સાર્થક અંક ધરાવતી. પણ આપણે અહીંયા સાર્થક અંકની કન્સિડરેશન નથી કરવાનું, દશાંશ બિંદુ પછી જે લઘુત્તમ હોય એ. તો અહીંયા તમે જો દશાંશ બિંદુ પછી અહીંયા 2 છે, અહીંયા દશાંશ પછી 1 છે, અહીંયા દશાંશ અંક પછી 3 છે. તો આપણે લઘુત્તમ કયું, તો કે ભાઈ આ. તો એના સાર્થક અંકો કેટલા, તો કે 1 2 ને 3, 1 2 ને 3. એટલું જ આપણે કન્સિડર કરવાનું છે. આપણે દશાંશ સ્થાનની જ વાત કરવાની છે. તો દશાંશ સ્થાન પછી આપણે ખાલી એક જ અંક રાખવાનો થશે. તો આને તમે જુઓ, મેં તમને સમજાવ્યું હતું કે આ 5 અને અહીંયા 53, એટલે કે આ 53 છે, તો આ કેવું થઈ જશે, 67.8 થઈ જશે. કેવું થઈ જશે, 67.8. હવે એક બીકી તમારે જોવા જવાની જરૂર નથી. કેમ કે 5 પછી એક અંક છે ને, એ અંક જે છે એ 1 થી 9 માં છે, 0 નથી, 1 થી 9 માં. જો એવું હોય તો આગળની સંખ્યાને ચૂપચાપ એકી બેકી જોયા વગર ચેન્જ કરી દેવાનું. તો આ થશે 67.8. બરોબર. રાઉન્ડ ઓફ કરતા આપણને જવાબ મળશે, કેટલો મળશે, 67.8. આ આપણને રાઉન્ડ ઓફનો જવાબ મળશે. ક્લિયર? ઓકે. એવી રીતના અહીંયા આપણે બાદબાકીની વાત કરી લઈએ. ફોર એક્ઝામ્પલ આ લંબાઈ લઈ લીધી 0.307 મીટર અને એમાંથી આપણે 0.304 મીટરને બાદ કરી તો આપણને જવાબ કેટલો મળ્યો, તો કે 0.03. હવે આ જગ્યા પર તમે જુઓ અહીંયા સાર્થક સંખ્યાને આપણે કન્સિડર નથી કરવાના. સાર્થક જો આની સાર્થક સંખ્યા કેટલી, 1 2 ને 3. આની કેટલી, 1 2 ને 3. પણ અહીંયા સાર્થક સંખ્યા કેટલી મળે છે, એક જ મળે છે. જવાબ અહીંયા સાર્થક સંખ્યાને રિલેટેડ નથી. જવાબ અહીંયા કોને રિલેટેડ આપણે લાવવાનો છે, તો દશાંશ બિંદુ પછી કેટલા આપણા ઓછા લઘુત્તમ સંખ્યા ધરાવે છે. તો આમાં તમે જુઓ, આમાં પણ દશાંશ પછી 3 છે અને આમાં પણ દશાંશ પછી 3 છે. એટલે આપણે જવાબ પણ ક્યાં સુધી, તો 3 સુધી જ લાવવાનો થાય. પણ એની સાર્થક સંખ્યા કેટલી થશે, માત્ર 1 થશે. તો આ ટાઈપનો ક્વેશ્ચન હોય તો મેં તમને કરાવેલું છે કે 3 × 10⁻³ મીટરમાં પણ તમે લખી શકો છો. બરોબર. તો સાર્થક સંખ્યા તો એક જ થશે, પણ પોઈન્ટ આપણે ક્યાં લેવાનો, તો કે દશાંશ બિંદુ 0.3 સુધી લેવાનું. ઓકે. એટલે કે પોઈન્ટ પછી 1 2 ને 3 અંકો કન્સિડર કરવાના. કેમ કે બંનેમાં 3 છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો સરવાળા અને બાદબાકીમાં આપણે માત્ર ને માત્ર દશાંશ બિંદુ સાથે જ રિલેશન રાખવાનું. દશાંશ બિંદુ પછી જેટલી ઓછા અંકો હશે એ અંકો ધરાવતા મૂલ્ય જે મૂલ્ય હશે ઓછા દશાંશ બિંદુ પછી ઓછા અંકો ધરાવતું જે આપણું મૂલ્ય હશે એ મૂલ્ય જવાબ જે હશે એ એના એકોર્ડિંગ જ લેવાનો થશે. આનું પરિણામી જવાબ જે મળશે, પરિણામ કયું રાખવાનું થશે, તો કે દશાંશ સ્થાનો અંતિમ પરિણામમાં રાખવામાં આવશે. જેટલા લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાન હોય તેટલા જ દશાંશ સ્થાનો અંતિમ પરિણામમાં રાખવા પડશે. બરોબર. ઓકે. તો આ ક્લિયર થયું. જો અહીંયા માનો કે અહીંયા 1 હોત તો પછી આની અંદર અહીંયા 2 દશાંશ, મતલબ આપણે અહીંયા જવાબ જે આવોત એ 2 દશાંશ બિંદુ પછી 2 અંક રાખવા પડત. અહીંયા જેમ રાખ્યું કે દશાંશ બિંદુ પછી 3 3 રાખવા પડ્યા. ઓકે. હવે વાત કરીએ ગુણાકાર અને ભાગાકારની. તો ગુણાકાર અને ભાગાકારમાં પાછું સરવાળા અને બાદબાકી કરતાં થોડુંક ડિફરન્ટ છે. અહીંયા સાર્થક અંકોની વાત કરવામાં આવશે. ઓકે. તો સંખ્યાઓમાં ગુણાકાર કે ભાગાકારની થી મળતા અંતિમ પરિણામમાં એટલા જ સાર્થક અંક રાખવા જોઈએ જેટલા મૂળ સંખ્યાઓ પૈકી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય. આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મૂળ એટલે કયા, તો કે માનો કે આપણે ઘનતા શોધવી હોય તો m અને v જે છે, દળ અને કદ જે છે એ આપણા મૂળ થઈ જશે. અને મૂળમાં જેની ઓછી સાર્થક સંખ્યા, મૂળમાં જેના ઓછા સાર્થક અંકો એ જ સાર્થક અંકો, એટલી જ સંખ્યા સાર્થક અંકોની આપણે પરિણામી એટલે કે પાછળનો જવાબ મળશે એમાં કન્સિડર કરવું પડશે. તો મેં તમને આગળ આના પહેલા પણ આ સેમ એક્ઝામ્પલ લીધું હતું. તો m અહીંયા કેટલું આપ્યું, 4.237 અને v કેટલું આપ્યું, 2.51 અને એની ઘનતા જે આપણને મળશે એને સોલ્વ કરશો એટલે આ બહુ લોંગ મળે છે, પણ મેં બહુ લોંગ લખતો નથી. અહીંયા આપણે માત્ર ને માત્ર જુઓ. હવે અહીંયા સાર્થક સંખ્યા જુઓ તો આ કેટલી સાર્થક અંક ધરાવે છે, 4.
આ કેટલા સાર્થક અંક ધરાવે છે? 3. આપણો જવાબ 3 સાર્થક અંક સુધીનો જ લાવવાનો છે. તો એને સોલ્વ કરશો તો 8 5 કરતાં મોટું, એટલે આમાં શું થશે? 1 ઉમેરાઈ જશે અને 8 લીવ થઈ જશે, જગ્યા ખાલી કરશે. એટલે આપણે તો 3 1 2 ને 3 જ જોઈતા હતા. તો 1.69 જે છે એ આપણો જવાબ આવશે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ આપણો આવી જશે જવાબ. તો આ અમુક નિયમો છે જે ભાગાકાર અને ગુણાકાર સાર્થક અંકોની ગાણિતિક પ્રક્રિયામાં આપણે ભાગાકાર અને ગુણાકાર સરવાળા બાદબાકી કરીએ તો આ અમુક નિયમો છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે. ક્લિયર? ઓકે. તો હું હવે તમને 2-4 એક્ઝામ્પલ્સ કરાવી દઉં. એક્ઝામ્પલ્સ કર્યા પછી આપણે આગળની વાત કરીએ. ઓકે, ચલો લખી નાખો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન્સ આપી દીધા છે આપણને, તો ક્વેશ્ચન સોલ્વ કરીએ. ઓકે, અને આજનું લેક્ચર અહીંયા આપણે ક્લોઝ કરશું. ચલો, કન્ડિશન કીધી છે પહેલા ક્વેશ્ચનમાં કે નીચે આપેલ સંખ્યાના સાર્થક અંકો જણાવો. જો અહીંયા કેટલા સાર્થક અંકો છે મને જણાવશો? 1 2 3 4 બધા અશૂન્ય અંકો છે. બધા જ અશૂન્ય અંકો કેવા હશે? સાર્થક અંકો. 1 2 3 ને 4 સાર્થક અંકો. ઓકે, સિગ્નિફિકન્ટ ફિગર. અચ્છા, હવે અહીંયા તમે જુઓ તો કે ભાઈ દશાંશ સંખ્યામાં અને દશાંશ સંખ્યા વગર બંનેમાં કઈ બીજી કન્ડિશન કઈ હતી? તો કે ભાઈ બે અશૂન્ય અંકોની વચ્ચે આવતા જેટલા પણ 0 હોય, જેટલા પણ શૂન્ય હોય એ કેવા હશે? સાર્થક. એટલે અહીંયા 3 પોઈન્ટ, હવે એ દશાંશ સંખ્યા ધરાવતું હોય કે ન ધરાવતું હોય એનાથી કોઈ લેવા દેવા નથી. તો 1 2 ને 3 કેટલી સિગ્નિફિકન્ટ ફિગર થશે? 3 થશે. અહીંયા કેટલી થશે? તો બે અશૂન્ય સંખ્યાઓ વચ્ચે આવતા જેટલા પણ 0 હોય બધા સાર્થક, એટલે કે 1 2 3 ને 4 થશે. કેટલી થશે? 4 થશે. વેરી ગુડ. હવે તમે જુઓ અહીંયા કેટલી થશે? 42 0 0. હવે એક વસ્તુ યાદ રાખવાની તમારે કે અહીંયા બે સિગ્નિફિકન્ટ ફિગર નહીં થાય. કેમ નહીં થાય? તો મેં તમને કીધું હતું કે 10 ની ઘાતનો કન્સેપ્ટ યાદ રાખવાનો. તો આને આપણે 4.200 ઇન્ટુ 10⁻³ kg લખી શકાય કે ન લખી શકાય? સોરી, 3 kg. ઓકે, અને આવી રીતના લખી શકાય? યસ, લખી શકાય. અને હવે આ કેટલા સાર્થક અંકો ધરાવે છે? તો કે ભાઈ 4 સાર્થક અંકો ધરાવે છે. એક વસ્તુ યાદ રાખવાની, જે ડ્રોબેક મેં કાલે તમને સમજાવ્યો હતો કે ભાઈ અમુક એવા ક્વેશ્ચન્સ હોય છે કે જેની અંદર કન્વર્ઝનમાં પ્રોબ્લેમ થતા હોય છે. તો એ ટાઈપના ક્વેશ્ચન્સને આપણે આવી રીતના સોલ્વ કરી લેવાના કે હું 4200 kg ને 4.200 ઇન્ટુ 10⁻³ kg લખી શકું. તો આમાં સાર્થક સંખ્યાઓ કેટલી? તો કે ભાઈ 4. હે ને? તમને ખ્યાલ છે કે બિંદુ હોય એના પછી પાછળ જેટલા પણ 0 હશે એ બધા સાર્થક ગણાશે. એટલે 1 2 3 ને 4 થઈ જશે. હવે અહીંયા આવીએ તો અહીંયા તમે જુઓ, હવે જુઓ કે સાર્થક સંખ્યાઓ કેટલી? આ 4 જ થશે. આ બે આગળના 0 છે એ સાર્થક અંક થશે નહીં. દશાંશ સંખ્યા ધરાવતા અને આગળના 0 જે છે એ સાર્થક થશે નહીં. તો કેટલા થશે? 1 2 3 ને 4. અહીંયા આ 0 સાર્થક થશે. કેમ સાર્થક થશે? કેમ કે દશાંશ સંખ્યા ધરાવે છે. દશાંશ સંખ્યા ધરાવતી કોઈ પણ સંખ્યાની પાછળનું 0 છે એ કેવો થાય? સાર્થક. એટલે 1 2 3 ને 4 સાર્થક સંખ્યાઓ થશે. હવે આમાં કેટલી થશે? તો અહીંયા પણ પોઈન્ટ આવી ગયો. પોઈન્ટ આવે એટલે પાછળના બધા કેવા થશે? સાર્થક. એટલે કે 1 2 3 4 ને 5. અહીંયા કેટલા થશે? 5 સાર્થક સંખ્યાઓ થશે. ક્લિયર? ઓકે, હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 2 ની. તો જો એ તમને કીધું છે, હવે સાર્થક સંખ્યાને ધ્યાનમાં રાખીને જ કરવાનું છે. મેં લખ્યું ભલે નથી, પણ તમારે એ સમજીને ચાલો કે સાર્થક સંખ્યાને ધ્યાનમાં રાખીને નીચેની ગણતરી કરો. તમારે ક્વેશ્ચન લખો તો લખી નાખો, સાર્થક અંકોને ધ્યાનમાં રાખી નીચેની ગણતરી કરો. ઓકે, અચ્છા, હવે તમને શું કીધું? 876 પ્લસ 0.300 એટલે કે 876 પ્લસ 0.387. આ તમારો જવાબ આવ્યો. હવે એમ કહો કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીએ તો સરવાળા બાદબાકી શું કહે છે કે દશાંશ બિંદુ પછી જે લઘુત્તમ મૂલ્ય હોય, તો અહીંયા તો તમે જો પહેલામાં કોઈ દશાંશ બિંદુ છે જ નહીં. દશાંશ બિંદુ નથી એનો મતલબ દશાંશ પછી કોઈ મૂલ્ય જ નથી, અને દશાંશ પછી કોઈ મૂલ્ય નથી તો આપણે એઝ ઇટ ઇઝ આ વેલ્યુ જે છે, મતલબ આપણે હવે દશાંશ વેલ્યુ આગળ લેવાની નથી. તો તમારો જવાબ થશે કેટલો થશે? 876 થઈ જશે. ઓકે, કેમ કે દશાંશ બિંદુ પછીની સંખ્યાને આપણે કન્સિડર કરવાની જ નથી. આપણે અહીંયા જો સરવાળામાં શું હતું કે ભાઈ દશાંશ સંખ્યા પછી જે ઓછામાં ઓછા અંકો હોય એ અંકો આપણે પરિણામી જવાબ જે આવે છે એમાં કન્સિડર કરવાના. તો અહીંયા તો દશાંશ બિંદુ જ નથી, એટલા માટે આપણે જવાબ ડાયરેક્ટ એઝ ઇટ ઇઝ મૂકી દેશું. એમાં કંઈ પણ ચેન્જ કરવાનો થશે નહીં. અને આ 3 જે છે એ નાનું, આ વસ્તુમાં કોઈ ચેન્જ કરવાનો થશે
નહીં. હવે 8.0 હવે અહીંયા જુઓ દશાંશ સંખ્યા ધરાવે છે -0.42. તો આને તમે સોલ્વ કરશો તો 8.0 એટલે 7. કેટલું થશે 6 ને આ થઈ જશે 8 ને બરોબર ને 7.68 થશે. તો કેટલું થશે 7.68 થશે ને 42 છે ને 58 થશે ને 58 થશે 58 થશે. ઓકે તો 7.58 થશે. હવે 7.58 મેં તમને શું કીધું હતું કે સરવાળા કે બાદબાકીમાં દશાંશ બિંદુ પછીનું જેટલા અંકો હોય ઓછા લઘુત્તમ અંકો હોય તો લઘુત્તમ અંકો કેટલા તો કે એક જ અંક છે એક જ મતલબ એક જ જીરો છે અને એક જ જીરો દશાંશ પછી એક જ જીરો છે મતલબ એક જ અંક છે અને એ એક જ અંક છે એટલા માટે આપણે દશાંશ પછીની વેલ્યુ આગળ જે છે એ 7. આ જે છે એ રાઉન્ડ ઓફ થઈ જશે. આ 8 5 કરતાં મોટા રાઉન્ડ ઓફ કરશું એટલે આગળ થઈ જશે 6. તો આ થઈ જશે આપણો 6. ઓકે એવી રીતના હવે આનું કેલ્ક્યુલેટર ચલો જલ્દીથી કેલ્ક્યુલેટર કાઢો અને જવાબ આપો. આનો જવાબ શું આવે 4.6 × 0.128. એનો જવાબ કેટલો આવે છે તો એ જવાબ કંઈક સમથિંગ આવશે 0.588 બરોબર ઇન 8. ઓકે આવો કંઈક જવાબ તમને મળશે. હવે આને તમે જુઓ કે અહીંયા આપણે અહીંયા ગુણાકાર છે અહીંયા સરવાળા અને બાદબાકી જે ઓલરેડી થઈ ગયા. હવે અહીંયા દશાંશ બિંદુ જોવામાં આવતું હતું જ્યારે અહીંયા સાર્થક અંકો લઘુત્તમ સાર્થક અંકો કેટલા તો તમે જો 1 અને 2 લઘુત્તમ સાર્થક અંકો છે તો મારે લઘુત્તમ સાર્થક અંકોનું જ મૂલ્ય કન્સિડર કરવાનું છે. તો અહીંયા કેટલું થશે આ 8 છે 8 આ થઈ જશે કેટલું થઈ જશે 9 થઈ જશે ને આ 8 નું આ થઈ જશે 9. આ જે છે આ 9 તો 9 આ શું થઈ જશે 9 તો 0.59. મારે કેટલા સાર્થક અંકો જોઈએ અહીંયા 2 સાર્થક અંકો જોઈએ તો 2 સાર્થક અંકો જોઈતા હોય તો મારે શું કરવું પડશે તો કે ભાઈ 4.6 તો મારે અહીંયા 59 સુધી જ રાખવાનું થશે. મતલબ મારો જે જવાબ આવશે 0. કેટલો આવશે 59 આવશે. ક્લિયર? ઓકે સમજાઈ ગયું. અચ્છા હવે તમે આને સોલ્વ કરો. આને જલ્દીથી સોલ્વ કેલ્ક્યુલેટર કાઢો અને જલ્દીથી સોલ્વ કરો. શું જવાબ આવે છે મને કહો. ઓકે અહીંયા જવાબ આવશે 0.96057. ઓકે અને હવે તમે જુઓ કે ભાગાકાર ગુણાકાર બંને છે. ભાગાકાર ગુણાકારમાં આપણે શું ધ્યાન રાખે લઘુત્તમ સાર્થક સંખ્યા કોની તો કે લઘુત્તમ સાર્થક સંખ્યા જુઓ તમે 1 2 3 4 અહીંયા 4 1 2 3 4 આ 4 આ 1 2 ને 3 મતલબ અહીંયા આપણે લઘુત્તમ સાર્થક સંખ્યા કોની લેવાની તો કે ભાઈ 3 લઘુત્તમ સાર્થક સંખ્યા અહીંયા મળે છે એટલા માટે આપણે 3 જ સુધી કેલ્ક્યુલેશન કરશો તો તમારો જવાબ શું આવશે 3 સુધી જ લેવાનો છે. આ 57 એટલે 7 એટલે આ 1 થઈ જશે તો 0.961 થઈ જશે. કેટલા સાર્થક અંકો સુધીની જ આપણે વાત કરવાની હતી તો કે ભાઈ 3 સાર્થક અંક સુધી જ આપણે વાત કરવાની છે એટલે 0.961 થઈ જશે. ક્લિયર? ઓકે ચલો એના પછી આગળનો ક્વેશ્ચન કરીએ કે સાર્થક સંખ્યાને ધ્યાનમાં રાખી 3.9 10⁵ માંથી 2.5 10⁴ બાદ કરો. તો આને પહેલા તો સૌથી પહેલા આપણે કન્વર્ઝન શેમાં કરવા દેવાનું વેલ્યુઝમાં કન્વર્ઝન કરી દો. તો 3.9 × 10⁵ એટલે કે 39,00,00 એમાંથી બાદ કેટલા કરવાના આટલા બાદ કરવાના એટલે કે 25,000. આને સોલ્વ કરો ચલો ભાઈ આ 25,000 है ना 0,0,0 આ થઈ જશે 10 5 આ થઈ જશે 8 2 કાઢશો એટલે 6 અને આ થશે 3 હે ને તો જવાબ તમારો શું આવશે 365,000. આ જવાબ તમારો આવશે. ઓકે જવાબ કેટલો આવશે 365,000. આપણે ક્યાં સુધીની વાત કરવાની છે તો કે ભાઈ અહીંયા કેટલા સાર્થક અંકો 2 જ સાર્થક અંકો છે મતલબ મારે જવાબ કેવો લાવવો પડશે 3.65 × 10 કેટલા થશે 1 2 3 4 અને 5 10⁵ થઈ જશે. ઓકે તો 3.65 પણ મારે કેટલા સાર્થક અંકો જોઈએ 2 જ જોઈએ તો આ 65 છે 5 છે અને આગળ હવે જુઓ
5ની પાછળ 0 છે અથવા 5ની પાછળ કંઈ નથી તો એકી બેકીને ધ્યાનમાં લેવાનું. તો બેકી આગળ સંખ્યા બેકી આગળ હોય એનો મતલબ શું થયો કે તમારે આને પડતો મૂકવાનો, આની અંદર કોઈ ચેન્જ કરવાનો નહીં. તો આ થશે 3.6 × 10⁵. આ તમારો થઈ જશે જવાબ. એના પછીનો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એના વિશે આપણે વાત કરીએ તો એમાં શું કીધું છે કે ભાઈ સાર્થક સંખ્યાને ધ્યાનમાં રાખી 1.06 મીટર વ્યાસ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. હવે તમને વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. વર્તુળનો વ્યાસ કેટલો આપી દીધો છે તો કે ભાઈ વ્યાસ એટલે કે ડી ડાયામીટર કેટલો આપી દીધો છે 1.06 મીટર આપી દીધો છે. ઓકે, હવે એની ત્રિજ્યા કેટલી થાય તો કે ભાઈ d/2 ને d/2 એટલે આ કેટલું થાય 0.53 મીટર થાય. કેટલા થશે 0.53 મીટર થશે. ત્રિજ્યા કોના બરાબર થશે 0.53 મીટરના બરાબર થશે. હવે તમને વ્યાસ અચ્છા ક્ષેત્રફળ શોધતા આવડે છે. ક્ષેત્રફળનું ફોર્મ્યુલા શું હતું બોલો ભાઈ, બોલો. વેરી ગુડ. શું આવે છે πr². ઓકે, તો એને સોલ્વ કરશો જવાબ મળી જશે તમને. તો ક્ષેત્રફળનું ફોર્મ્યુલા શું થશે πr². પાઈ એટલે 3.14 અને r² એટલે 0.53 આખાનો વર્ગ. ઓકે, ચલો સોલ્વ કરો, જલ્દીથી સોલ્વ કરો. શું જવાબ આવે છે મને કમેન્ટ કરો. ઓકે, જવાબ શું આવે છે મને કમેન્ટ કરો જલ્દી. કેટલો આવે છે તો કે 0.88 20 26 મીટર સ્ક્વેર. ઓકે, અને તમારે કેટલા સાર્થક અંકો સુધી 3 સાર્થક અંકો સુધીની જ વાત કરવાની છે. તો જવાબ શું આવશે તમારો અહીંયા 0.882 સુધી જ આવશે જવાબ. અચ્છા, નીચે દેખાય છે કે કેમ દેખાય છે? વેરી ગુડ. મીટર ક્યુબ. તમારો જવાબ શું આવશે 0.882 મીટર ક્યુબ. ઓકે, તો આ થઈ જશે આપણો સાર્થક સંખ્યાઓના લેક્ચર્સ. ઓકે, તો સાર્થક સંખ્યાઓમાં અને રાઉન્ડ ઓફમાં આપણે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પારિમાણિક સૂત્રો અને પારિમાણિક સૂત્રો કઈ રીતના ડિરાઈવ કરવા, કઈ રીતના એનો ઉપયોગ, શું એનો ઉપયોગ છે, એના ઉપયોગો કયા છે એ બધા વિશે ડિસ્કશન કરવાના છીએ. તો ત્યાં સુધી આજે તમે કર્યું છે અને રિવિઝન કરતા રહેજો. મહત્તમ મેક્સિમમ જેટલી બુક્સ તમે રિફર કરી શકો નીટ માટે. જો નીટના સારા સ્કોર માટે એક જ કન્સેપ્ટ છે. સ્કૂલ કે કોઈ પણ ટીચર કે કોઈ એવી રીતના કહેતા હોય કે અમે તમને 700માંથી 700 અપાવી 720માંથી 720 અપાવી શકશું, પોસિબલ છે, પણ એમાં સૌથી વધારે મહેનત તમારી જરૂર પડે છે. શિક્ષકો તો અહીંયા ઘણું બધું ભણાવી દેશે, તમને બહુ સારામાં સારું બેસ્ટમાં બેસ્ટ તમને કન્સેપ્ટ ક્લિયર કરાવશે, પણ જ્યાં સુધી તમે તમારું એ રિવિઝન નહીં કરો ત્યાં સુધી આ જે અહીંયા કરાવવામાં આવે છે એનો કોઈ મતલબ રહેશે નહીં. તો સૌથી પહેલાં તમારે એક જ કામ કરવાનું છે કે અહીંયા જે કરાવીએ છીએ એનું રિવિઝન કરવાનું છે અને એ જે રિવિઝન થાય એના બેઝિસ પર તમારે મહત્તમ મેક્સિમમ જેટલા ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરી શકો એના માટે ઘણી બધી બુક્સ છે. તમે એ બુક્સનો ઇંગ્લિશ મીડિયમમાંથી બુક્સ ઉઠાવો, એમાં ક્વેશ્ચન્સ સોલ્વ કરવાનો ટ્રાય કરો. ઓકે, તમે 12થમાં આવી ગયા છો, ઇંગ્લિશમાં કોઈ ડિફિકલ્ટીઝ ન હોવી જોઈએ, અને છતાં ઇંગ્લિશમાં જો ડિફિકલ્ટી પડે તો ગુજરાતીમાં પણ ઘણી બધી બુક્સ છે કે જેને તમે રિફર કરી શકો. અને હું ઘણી બધી એવી ઇંગ્લિશ મીડિયમની બુકો છે કે જેમાં જેને હું અહીંયા તમને ગુજરાતીમાં કરીને બધા ક્વેશ્ચન્સ સોલ્વ કરાવવાનો છું. JEE નીટ એડવાન્સ લેવલના, JEE મેઇન્સના અને નીટના સારામાં સારા ક્વેશ્ચન્સ એમાં સોલ્વ થશે. તો તમે અત્યાર સુધી જે કર્યું, મતલબ આપણે જે ભણ્યા છીએ એને રિવિઝન કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાના છીએ પારિમાણિક વિશ્લેષણ, એટલે કે પારિમાણિક સંજ્ઞાઓ શું છે, પરિમાણ શા માટે એનો ઉપયોગ કરવાનો થાય, કે પરિમાણોનો ઉપયોગ શા માટે કરવો અને કેમ થાય છે એનો ઉપયોગ, એના ઉપર કેટલા મસ્ત ક્વેશ્ચન્સ બને છે, એ બધું આપણે ડિસ્કશન કરવાના છીએ. ઓકે, તો ત્યાં સુધી વાંચતા રહેજો, તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.